નમસ્કાર મિત્રો, આજે તારીખ 12 ફેબ્રુઆરી 2024ને સોમવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ વનલાઇનર્સ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની PDF તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ વનલાઇનર્સથી. દયાનંદ સરસ્વતીનો જન્મ મોરબી જિલ્લામાં થયો હતો. IRS અધિકારી નરેન્દ્ર કુમાર યાદવને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી દિલ્હી ખાતે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની 23મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રખ્યાત હિન્દી અને મૈથિલી સાહિત્યકાર ઉષા કિરણનું નિધન થયું છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને દિલ્હી સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા PT ઉષાને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. બ્રિટિશ ફોટોગ્રાફર નિમા સરખાનીની ઊંઘી રહેલા ધ્રુવીય રીંછની અદ્ભુત તસવીર માટે 2023ના વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર 59 પીપલ ચોઇસ એવોર્ડમાં વિજેતા બન્યા છે. હૈદરાબાદ ખાતે શ્રેષ્ઠ પ્રાણી જીવન રક્ષક રાષ્ટ્રીય એવોર્ડ માટે નવસારી જિલ્લાના કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ની ટીમને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો છે. ચેન્નઈ ઓપન ATP ચેલેન્જર ટેનિસ સ્પર્ધામાં રામકુમાર રામનાથન અને સાકેત માઇનેનીની જોડીને પુરુષ ડબલ્સનો ખિતાબ જીત્યો છે. મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર અજયકુમાર સૂદે ભારતીય રાષ્ટ્રીય એકેડમી INSA નવી દિલ્હી ખાતે સાયન્સ ફોર વુમન અ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન એટલે કે સ્વાતિ પોર્ટલ શરૂ કર્યું છે. ઝડપી અને સિમલેસ ડિજિટલ વ્યવહાર માટે શ્રીલંકા અને મોરેશિયસે ભારતીય પેમેન્ટ સિસ્ટમ UPI અપનાવશે. સમાચારમાં રહેલા સુત્તુર જાથરા મહોત્સવ મૈસૂર, કર્ણાટકમાં ઉજવવામાં આવે છે. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં નવીનતા અને સંશોધનને પ્રોત્સાહન આપવા માટે ઇરેડા અને IIT ભુવનેશ્વરે MOU પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે આજના વનલાઇનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે નરેન્દ્ર કુમાર યાદવ, કે જેઓ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેઓ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થનારા પ્રથમ સનદી સેવક બન્યા છે. નરેન્દ્ર કુમાર યાદવ 2009ની બેચના IRS અધિકારી છે. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા 2019માં શરૂ કરવામાં આવેલી એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે. તેનો ઉદ્દેશ દેશવાસીઓને તેમના રોજિંદા જીવનમાં શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમતનો સમાવેશ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. ત્યારબાદ ભારત રંગ મહોત્સવ. વિશ્વના સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ તરીકે ઓળખાતા ભારત રંગ મહોત્સવની 2024ની એટલે કે ટોટલ 25મી આવૃત્તિનું મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર ધ પરફોર્મિંગ આર્ટ્સ NCPA ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 1 ફેબ્રુઆરીથી 21મી ફેબ્રુઆરી 2024 સુધી ચાલનારા ભારત રંગ મહોત્સવ 2024ને 15 શહેરોમાં યોજવામાં આવશે અને તેમાં 150થી વધારે વિવિધ શ્રેણીના પરફોર્મન્સ દર્શાવવામાં આવશે. આ થિયેટર ફેસ્ટિવલનું મુંબઈમાં સફળ ઉદ્ઘાટન બાદ ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ 15 શહેરોમાં મુખ્ય શહેરોમાં મુંબઈ, પુણે, ભુજ, વિજયવાડા, જોધપુર, દિબ્રુગઢ, ભુવનેશ્વર, પટના, રામનગર અને શ્રીનગરનો સમાવેશ થાય છે. ભારત રંગ મહોત્સવ 2024 એ એશિયાના વૈશ્વિક થિયેટર માર્કેટ એટલે કે રંગ હાટને રજૂ કરે છે. રંગ મહોત્સવ 2024ની થીમ વસુધૈવ કુટુંબકમ વંદે ભારતમ હતી. ત્યારબાદ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિએ નવી દિલ્હી ખાતે વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટ એ ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ TERIની વાર્ષિક ફ્લેગશિપ ઇવેન્ટ છે.
વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ એ વિશ્વના સૌથી પ્રબુદ્ધ નેતાઓ અને વિચારકોને એક મંચ પર ભેગા કરી વૈશ્વિક સમુદાયોના લાભ માટે લાંબા ગાળાના ઉકેલો પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. આ વર્ષની થીમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ક્લાઇમેટ જસ્ટિસ માટે નેતૃત્વ હતી. ટેરીએ ભારત અને ગ્લોબલ સાઉથના ટકાઉ વિકાસ માટે સંશોધન કરવા સમર્પિત એક અગ્રણી થિંક ટેન્ક છે, જે એક સ્વતંત્ર બહુપરિમાણીય સંસ્થા છે જેમાં સંશોધન, નીતિ, કન્સલ્ટન્સી અને અમલીકરણની ક્ષમતાઓ છે. ત્યારબાદ ઉષા કિરણ વિશે જોઈએ કે જેમનું હાલમાં લાંબી માંદગીના બાદ નિધન થયું છે. જેઓ હિન્દી અને મૈથિલી સાહિત્યકાર હતા. તેઓ 82 વર્ષના હતા. તેમને પ્રતિષ્ઠિત પુરસ્કારો ઉપરાંત પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેમનો જન્મ બિહારના દરભંગા જિલ્લાના લહેરિયા સરાયમાં થયો હતો. તેમને પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી અને ભારત ભારતી પુરસ્કાર સહિત અનેક સાહિત્યિક સન્માનો મળ્યા હતા. ઉષા કિરણ ખાનનું સાહિત્ય જગત ખૂબ જ વૈવિધ્યસભર છે, જેમાં બાળ સાહિત્ય, નવલકથા અને વાર્તા સંગ્રહનો સમાવેશ થાય છે. તેમની નોંધપાત્ર સાહિત્ય કૃતિઓમાં દુબધાન, ગિલીપંખ, કાસવાન, જલંધાર, જન્મી અવધિ, ચીડિયા ચુગ ગઈ ખેત, શેરશાહ સૂરીનો સમાવેશ થાય છે. આ સાથે આજનું કરંટ અફેર્સ પૂર્ણ થયું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.